અમદાવાદમાં આવેલું કાંકરિયા ગેટ નંબર 1. રાત્રે 12 વાગ્યા પછી અહીં ઊભેલી દરેક સવારી સામાન્ય નથી હોતી, કારણ કે ક્યારેક અહીં એવી કોઈ મહિલા મળે છે જે રિક્ષામાં બેસે છે પણ જીવતી નથી. આ વાત છે ભગવાનભાઈની 2018ની એક રાતે. ભગવાનભાઈ રાત્રે રિક્ષા ચલાવી રહ્યા હતા. લગભગ 1 વાગે કાંકરિયા ગેટ નંબર 1 પાસે તેમને એક મહિલા મળી. લગ્નના કપડાં પહેરેલા, એકદમ સજ્જ થયેલી. એ રિક્ષામાં બેસી ધીમે બોલી, ઉસ્માનપુરા લઈ જાઓ. ભગવાનભાઈએ રિક્ષા ચલાવી. આખો રસ્તો એ મહિલા ચૂપ રહી. ઉસ્માનપુરાની એક સોસાયટીમાં એક ઘરની બહાર આવીને બોલી, અહીં ઊભી રાખો, હું પૈસા લઈને આવું છું. એ નીચે ઉતરી ઘરમાં ગઈ, પણ પાછી આવી નહીં. ઘણો સમય રાહ જોયા પછી ભગવાનભાઈએ બેલ મારી. એક વૃદ્ધ દાદા બહાર આવ્યા. ભગવાનભાઈએ કહ્યું, એક મહિલા રિક્ષામાં આવી હતી, આ ઘરમાં ગઈ છે પણ પાછી આવી નથી. દાદાએ પૂછ્યું, કેટલા રૂપિયા થયા? ભગવાનભાઈ બોલ્યા, 200 રૂપિયા. દાદાએ પૈસા આપ્યા અને અંદર બોલાવ્યા. દિવાલ પર લાગેલો એક ફોટો બતાવીને પૂછ્યું, રિક્ષામાં જે મહિલા હતી આ જ હતી? ભગવાનભાઈએ કહ્યું, હા, આ જ હતી. દાદાએ ધીમે કહ્યું, આ મારી દીકરી છે. એના લગ્નના દિવસે જ એક્સિડન્ટમાં મૃત્યુ પામી હતી. આજ પછી આ મહિલાને ક્યારેય બેસાડતા નહીં. એ રાત પછી ભગવાનભાઈ ખૂબ બીમાર પડી ગયા. આવી ઘટનાઓ પછી લોકો ઘણી વાતો કરે છે, પણ સાચી વાત એ છે, કોઈ જગ્યા ખરાબ હોતી નથી. ફક્ત સમય અને ચોઘડિયું વાગી જવાથી માણસ સાથે એવા બનાવ બની જાય છે જેને સમજાવવું મુશ્કેલ હોય છે. આવી જ એક રહસ્યમય કહાની પર આધારિત ગુજરાતી હોરર ફિલ્મ બહેરૂપિયો, જેમાં તમને જોવા મળશે રહસ્ય, ભય અને સત્યની એક અજબ લડાઈ. આ ફિલ્મ 24 એપ્રિલે તમારા નજીકના સિનેમાગૃહમાં રિલીઝ થવા જઈ રહી છે. જો તમે પણ આવી જ અજબ અને ભયંકર કહાનીઓમાં રસ રાખો છો તો આ ફિલ્મનો ઓફિશિયલ ટ્રેલર જરૂર જુઓ. ટ્રેલરની લિંક બાયોમાં છે. અને ખાસ ટ્રેલરનું એન્ડ જોવાનું ચૂકતા નહીં. હવે જ જઈને જુઓ અને જણાવો તમને શું લાગે છે, આ કહાનીમાં સત્ય શું છે. આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે. કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનો હેતુ નથી.